રાજકોટના જસદણમાં સંત પર હુમલો કરનાર શખ્સ ઝડપાયા છે। રાજકોટના જસદણથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સરમાળિયા દાદાની સેવા પૂજા કરતા સંતને માર મારવામાં આવ્યો હતો। રાત્રિના સમયે મંદિર ખાતે પ્રવેશ કરીને સંતને માર મારવામાં આવ્યા હતા, ત્યારે સંતને માર મારતા સેવકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે પોલીસે સંતને માર મારનાર બે શખ્સોને ઝડપી પાડ્યા છે અને પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। તો સરમાળિયા દાદાની સેવા પૂજા કરતા સંતને માર મારવામાં આવ્યો હતો, ત્યારે પોલીસે તપાસ હાથ ધરતા પોલીસે સંતને માર મારનાર બે શખ્સને ઝડપી પાડ્યા છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। રાજકોટના જસદણમાં રાત્રિના સમયે મંદિર ખાતે પ્રવેશીને આ શખ્સોએ સંતને માર માર્યો હતો, ત્યારે આ હુમલો કરનાર શખ્સો ઝડપાયા છે। સંતને માર મારતા સેવકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી, ત્યારે પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે તપાસ હાથ ધરતા પોલીસે સંતને માર મારનાર બે શખ્સને ઝડપી પાડ્યા છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા હાલ આ બે શખ્સો પાસેથી પૂછપરછ હાથ ધરવામાં આવે છે। રાજકોટના જસદણમાં સરમાળિયા દાદાની સેવા પૂજા કરતા સંત પર હુમલો કરાયો હતો, ત્યારે આ હુમલો કરનાર શખ્સને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે।